નવસારી સાંસદ અને કેબિનેટ મંત્રી સી આર પાટીલના 72મા જન્મદિવસ નિમિત્તે વોર્ડ નંબર 9માં પાલનપુર ગામ ખાતે તમામ કોર્પોરેટરો દ્વારા રક્તદાન શિબિર અને સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં સુરત સાંસદ મુકેશ દલાલ, મેયર દક્ષેશ માવાણી અને ભાજપના યુવા મોરચાના કાર્યકર્તાઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં વોર્ડ નંબર 9ના કોર્પોરેટર નેન્સી શાહ, કૃણાલ સેલર, સ્ટેન્ડિંગ ચેરમેન રાજન પટેલ, ગૌરી છાપરિયા અને અજીત પટેલ કેમ્પમાં સહભાગી થયા હતા, જેમાં જાણીતા સમાજ અગ્રણી અને ખાટુશ્યામ મંદિરના વાઇસ પ્રેસિડેન્ટ વસંતભાઈ અગ્રવાલ ઉપસ્થિત રહ્યા હતા। મારું નામ નેન્સી શાહ, વોર્ડ નંબર 9 પૂર્વ કોર્પોરેટર। અમે 5 કોર્પોરેટર અજીતભાઈ પટેલ, રાજનભાઈ પટેલ, કૃણાલભાઈ સેલર, ગૌરીબેન છાપરિયા મળી વોર્ડ નંબર 9માં સતત 11 વર્ષથી 11મું વર્ષ છે। પહેલા 4 વર્ષ બ્લડ કેમ્પ કરતા હતા, હવે રોગ નિદાન કેમ્પ બી કરીએ છીએ। આધાર કાર્ડની સેવા, આયુષ્માન કાર્ડની સેવા, ઈ શ્રમ કાર્ડ અને રેશન કાર્ડ, ઈ કેવાયસી જેવી સેવાઓ ઉમેરતા રહ્યા છે। આપણા આ વિસ્તારના સાંસદ અને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી આર પાટીલ સાહેબના જન્મદિવસના આગલા રવિવારે હંમેશા આ કેમ્પ આ વિસ્તારમાં કરતા રહ્યા છે અને એમનું હંમેશા કહેવું છે કે સૌથી વધારે મહત્વ રક્તદાનને આપવું જોઈએ। ક્યારે કોને આ રક્તની જરૂર પડશે આપણને ખબર નથી હોતી, પણ આ સેવા કાર્યમાં હર હંમેશ સુરતના લોકો જોડાતા રહે છે। આદરણીય છોટુભાઈ પાટીલ અને જિગ્નેશભાઈ પાટીલ 30 વર્ષથી આ કેમ્પ પાંડેસરા ચીકુવાડી કરે છે અને લિંબાયતમાં આ કેમ્પ થોડા વર્ષોથી ચાલુ થયો છે। એનાથી પ્રેરાઈને અમે પણ આ કેમ્પ 11 વર્ષથી કરીએ છીએ। તો આ વિસ્તારના સૌને સહયોગ આપવા હજી બી વિનંતી છે। 2 વાગ્યા સુધી આ સેવાઓ ચાલુ રહે છે અને જે કોઈ આમાં બ્લડ ડોનેટ કરે છે એમનો અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે તમે આ સેવાનો લાભ અમને આપો છો અને આગામી વર્ષોમાં પણ અમે કોઈ બી જન્મદિવસ હોય આવી જ રીતે ઉજવણી કરતા રહીશું, એવું જ અમારું માનવું છે કે અમે આવી જ આયોજન જન્મદિવસે કરતા રહીશું। આદરણીય પ્રધાનમંત્રી શ્રી એક વાત અચૂક કહેતા કે જ્યારે પણ જન્મદિન હોય ત્યારે સેવા કઈ યજ્ઞ કરવો જોઈએ। આદરણીય પાટીલ સાહેબને હું વર્ષોથી જોઉં છું। એમનો જન્મદિવસ હોય તો અમારા તમામ ઝોનમાં રક્તદાન કેન્દ્ર હોય, હેલ્થ ચેકઅપ કેમ્પ હોય, અનેક સેવાકીય યજ્ઞ અમારા તમામ ઝોનમાં ચાલુ રહે છે। મને કહેતા આનંદ થાય છે આજે વોર્ડ નંબર 9માં 11મા વર્ષે પણ રક્તદાન અને હેલ્થ ચેકઅપનો આજે કાર્યક્રમ છે તેમાં ઉપસ્થિત રહેવાનું મને સૌભાગ્ય મળ્યું છે। આ વિસ્તારમાં વોર્ડ નંબર 9ના કાર્ય 11 વર્ષથી સતત આ જ્યોતને સેવાકીય જ્યોતને જલાવી રાખે છે। રક્તદાન એક એવી વસ્તુ છે કે વિશ્વમાં સાયન્ટિસ્ટો ઘણા બન્યા છે પણ એક રક્ત બનાવી નથી શકતા। એ માનવ બોડીમાં જ બને છે। જે કોઈ રક્તદાન કરી જાય છે એને પણ ખબર નથી હોતી કે રક્તદાન કોને ચડશે। એટલે એક નિસ્વાર્થ ભાવની આ સેવા છે અને માનવ બોડીમાં બને છે। એટલે રક્તદાનની જે જાગૃતતા છે અને પાટીલ સાહેબની જન્મદિવસ હોય તમામ ઝોનમાં રક્તદાન કેમ્પ તો અચૂક હોય છે। તેના અંતર્ગત આજે મોટી સંખ્યામાં વોર્ડ નંબર 9ના ભાઈઓ અને બહેનો રક્તદાન કરવા આવ્યા છે। તેમને પણ ખૂબ ખૂબ શુભકામના આપું છું અને પાટીલ સાહેબનું આયુષ્ય ભગવાન ખૂબ સારું રાખે એવી શુભકામના પાઠવું છું।